કપાસના પાકમાં શાઇન નામની દવાનો ઉપયોગ મુખ્યત્વે છોડની વૃદ્ધિ, ચમક, લીલાશ અને જીંડવાની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવે છે. કૃષિ બજારમાં શાઇન નામથી અલગ અલગ બ્રાન્ડના પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર (PGP) અને બાયોસ્ટિમ્યુલન્ટ મળે છે, જેમ કે ટાટા શાઇન, PI શાઇન વગેરે. મુખ્ય ફાયદા: વૃદ્ધિ અને વિકાસ: કપાસના છોડની શાખાઓ, ડાંખળીઓ અને પાંદડાનો સારો વિકાસ કરે છે. લીલાશ અને ચમક: પાંદડામાં હરિતદ્રવ્ય ક્લોરોફિલનું પ્રમાણ વધારી પાકને ઘાટો, લીલો અને ચમકદાર બનાવે છે. ફૂલ ભમરીનો અટકાવ: ફૂલ અને ભમરી ખરી પડતા અટકાવવામાં મદદરૂપ થાય છે. જીંડવાનો વિકાસ: જીંડવા ગોલ્સનો આકાર, વજન અને સુધાર વધારવામાં મદદ કરે છે, જેથી કપાસનું ઉત્પાદન વધે છે. ઉપયોગ કરવાનો યોગ્ય સમય: પ્રથમ છંટકાવ: કપાસ જ્યારે 45મી 60 દિવસનો થાય અને ફૂલ ભમરી આવવાની શરૂઆત થાય ત્યારે. બીજો છંટકાવ: જીંડવા બેસવાના સમયે, પ્રથમ છંટકાવના 15 થી 20 દિવસ પછી. પ્રમાણ: ડોઝ: સ્પ્રે માટે સામાન્ય રીતે 15 લિટરના પંપમાં 15 મી 20 મિલીલીટર, જે તે ઉત્પાદકના પેકિંગ પર આપેલ માર્ગદર્શન મુજબ વાપરવું. મહત્વની સૂચના: દવા છાંટતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. વધુ સારા પરિણામ માટે આ દવાની સાથે ગુણવત્તાયુક્ત સૂક્ષ્મ પોષક તત્વો કે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ઉમેરી શકાય છે. શું તમે કપાસના પાકમાં આ દવાનો ઉપયોગ કોઈ ચોક્કસ સમસ્યામાં શાઇન જેવી બાયોસ્ટિમ્યુલન્ટ અને ટાટો PGP સજીવ વૃદ્ધિકારક દવાઓના ઉપયોગ, તેમની કામગીરી અને મહત્તમ ફાયદો મેળવવાની પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વકની માહિતી નીચે મુજબ છે. 1. ટેકનિકલ કામગીરી: છોડમાં આ દવાનો શું ભાગ રહે છે? હરિતદ્રવ્ય, ક્લોરોફિલ અને પ્રોટીન સંશ્લેષણ: શાઇન દવા પાંદડામાં પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા ઝડપી બનાવે છે. તેનાથી છોડ પોતાનો ખોરાક વધુ કાર્યક્ષમ રીતે બનાવે છે, જેના કારણે કપાસના પાંદડા પહોળા, ઘાટા, લીલા અને મજબૂત બને છે. ની અંદર એબ્સિસિક એસિડ ABA નામના હોર્મોનને કારણે ફૂલ અને ભમરી ખરી પડે છે. શાઇન આ હોર્મોનની અસર ઘટાડી ઓક્સિન અને સાયટોકાઇનિન જેવા ઉપયોગી હોર્મોન્સને સક્રિય કરે છે. 2. કપાસના પાકમાં તબક્કાવાર ઉપયોગ અને ચોક્કસ ફાયદા. તબક્કો 1. ભમરી અને ફૂલ આવવાનો સમય 45 થી 60 દિવસ. ફાયદો: છોડમાં નવી શાખાઓ, ડાંખળીઓ ફૂટે છે અને નર માદા ફૂલોનો યોગ્ય વિકાસ થાય છે. ભમરી પીળી પડીને ખરી જવાની સમસ્યામાં મોટો ઘટાડો થાય છે. તબક્કો 2. જીંડવા બંધાવાનો સમય 75 થી 90 દિવસ. ફાયદો: આ સમયે છોડને સૌથી વધુ જરૂર હોય છે. શાઇન છાંટવાથી જીંડવાનો આકાર મોટો થાય છે, તેમાં કપાસનું વજન વધે છે અને રૂની ક્વોલિટી તંતુક સુધરે છે. 3. છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો. જમીનમાં ભેજ: આ દવાનો ઉપયોગ કરતા પહેલા ખેતરમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. જો જમીન સુકાઈ ગઈ હોય કે પાક તાણ સ્ટ્રેસમાં હોય, તો છંટકાવ ટાળવો અથવા પહેલા પિયત આપવું. મિશ્રણ કમ્પેટિબિલિટી: શાઇનને સામાન્ય રીતે જંતુનાશકો કે ફૂગનાશકો સાથે ભેળવી શકાય છે, પરંતુ ખૂબ જ જલદ આલ્કલાઇન દવાઓ અથવા કોપર આધારિત ફૂગનાશકો સાથે ભેળવવાનું ટાળવું. સવારના સમયે ઝાકળ સુકાયા પછી અથવા સાંજે 4 વાગ્યા પછી છંટકાવ કરવો, જેથી દવાનું પૂરેપૂરું શોષણ થાય. 4. ડબલ ફાયદા માટે કોમ્બિનેશન સાથે શું ઉમેરી શકાય? ફૂલ ખરતા અટકાવવા: શાઇન 20 મિલીલીટર વત્તા 1340 પાણીમાં ઓગળતું ખાતર 75 ગ્રામ પ્રતિ પંપ. જીંડવાનો વિકાસ અને વજન વધારવા: શાઇન 20 મિલીલીટર વત્તા 0.050 પોટાશ 100 ગ્રામ વત્તા બોરોન 20 ગ્રામ પ્રતિ પંપ. શું તમારા કપાસના પાકમાં હાલમાં ભમરી ફૂલનો તબક્કો ચાલે છે કે પછી કોઈ ચોક્કસ રોગ, જીવાત જેમ કે ગુલાબી અળસણ કે ચૂસિયાનો ઉપદ્રવ જોવા મળે છે?